એમ નહીં થાળીમાં કચરું હોય ને ઓલી ધોડ્યું એ તો એવું લાગે તો ઓછો કરી નાખો. ના ના કાંઈ નહીં થાય કાશ્મીરીનો કલર છે. હા ભેગ છે આખી નીચે તો મમ્મી સીધી પડે એમ જ લાગે. અને આપણે ઇતિહાસ થોડો સાંભળેલો છે, પોપર ખબર નથી. ઉપરથી ભેંસ પડી હતી પછી નીચે એ પાછો ભરવાડ કે કોને ખબર એ વ્યક્તિ જેને હતી એ આવ્યો પાછો તો એમને ગાય કે ભેં સહી સલામત હતી. દાદાનો એટલો પરસો છે. હા તો સીધું પડે એવું જ છે. ખતરનાક ભેગ છે. જય કાળ જય હો જય હો. હા વાતાવરણ તો એકદમ શાંતિ. હાલો આ ખાંભા રોડ છે. અમે સાવરકુંડલાથી સીધા આવી આવ્યા છીએ હવે હનુમાનગાળા. હનુમાનગાળા કંઈક 45-50 જેવું થાય છે સાવરકુંડલાથી. લોડ કરવા જ આવી છે. આ બધા દોસ્તાર છે, બીજા 65 થઈ ગયા છે. લોડ કરવા જ આવી છે. ત્યાં કાજુ ગાંઠિયા અને પનીરનું એ રીતનું કંઈક શાક બનાવવાનું છે. એટલે પ્રોગ્રામ છે અને લોટ બી છે એવું એ રીતનું છે બધું. આવી છે પછી દર્શન કરાવીએ તમને. કેવું પાણી બાણીનું અત્યારે સારું છે. પ્રોગ્રામ એટલે ખાવાનું જ બનાવવાનું છે ને આપણે. લોટ તો છે જ એ તો કીધું છે. એટલે કાજુ ગાંઠિયાનું શાક છે અને પનીરનું કાંક આ રીતનું તરવાનું. આમ આવ્યા તમે સાવરકુંડલા બાજુથી. આ બોર્ડ છે આ બધું સાઈડથી તરવાનું. અહીંથી થતું છે 5-7 કિલોમીટર કદાચ થતું છે. મને પ્રોપર ખબર નથી. 5 હો જો અમે માર્યું છે 5 કિલોમીટર થાય છે. બોર્ડે માર્યું કોઈ આવતા જતા હોય તો. રેડી આ અમારા બધા દોસ્તાર છે. કેટલા જણા છો આપણે? 15 જણા છીએ. 15 જણા છીએ આ બધા છે. કારખાનાવાળા છો કે બીજા? કારખાનાવાળા છે ને કોઈક હારે મારી ઘોડે આવ્યું હોય હારે એ રીતનું છે. સારો ત્યાં જઈને તમને બતાવે, દર્શન કરાવે કઈ રીતનું બધું લોટ બોટ બનાવે છે. દર્શન બધે કરાવે. આમ તો મજા આવે એવું છે. બસમાં પહેલાં એવું હતું કે જંગલ ખાતાવાળા કહેતા હતા કે રસ્તો બ્લોક કરવાનો આ તેનું, પણ પાછું બધા ગામવાળાએ બધા કીધું ને એટલે પાછું ઓપન કરી નાખ્યો છે રસ્તો. બાકી આ નેહાડા જોવા. ચાલો હાલો તરી ગયા છે હવે. આ થોડોક રસ્તો ઓલો હશે જોઈએ અત્યારે કેવો છે રસ્તો તમને બતાવી દઈએ. એટલે કોઈ આવું હોય ને તો ઊભા થઈને ફોરવ્હીલર હું તો હોઈ જાય છે. બધું જાય છે ને હેડ સુધી બધું જાય છે. ટેન્શનવાળી વસ્તુ નથી. આવો બિંદાસ જલસા કરો, આવીને દર્શન કરો દાદાના. આ રીતનો કાંક રોડ છે. નેહાડા બેહાડા થોડાક હશે તમને બતાવું. પૂરી બેકવાળા હે પૂરી બેકવાળા હનુમાનગાળા ગયો એટલે બધું આવી જાય. ગામમાં મકાન નથી બનાવતા આપણે ઠીક બધા હા જો આવા આમ કહેવાય કે જંગલ વિસ્તારમાં ત્યાં આવા મકાન બને. આવા સિટીમાં આપણે બનાવે જલસા છે. આવો પણ હા એ તો અહીંયા તમારે ગામડામાં જો એટલે તમારે બધી રીતનો ફાયદો. તમારે પ્યોર પાણી મળી રહે, શુદ્ધ વાતાવરણ, ઓરિજિનલ ઓક્સિજન કાંઈ ઘટે જ નહીં. જીવવા માટે તમારે હું તો એમ કહું છું કે 50 વર્ષ વટી જાય ને એટલે એ લોકો પછી ગામનો જ મોહ કરે. ગામડામાં ઉઈ જવાનું, ગામડામાં મકાન બનાવીને રહેવાનું બિંદાસ. 10 વર્ષ તમારા વધી જાય એમ. આવી મોજ અમારી હતી પ્રાથમિક શાળા, બાબરપરા પ્રાથમિક શાળા. એવું છે આવી ગઈ છે ચાય આવી ગઈ છે સ્પેશિયલ આવી ગાયની થોડી થોડી છાશ કાળે કાળે ભેંસની થોડી થોડી છાશ જો આ ભેહુંની છાશ લેવાની આવી ગઈ છે ગીતની છાશ. ઝરણા આવ્યા કારણે એનો વધારે વરસાદ પીડ્યો છે ને એટલે
વહી ગયો હાવ ઘરમાં નીકળી ગઈ અહીંયા દર્શન કર્યા પછી આગળ હનુમાનજીના દર્શન કરી આવી આગળ આ રીતનું અહીંયા છે જગ્યા 4 વ્હીલ આવે જો સામે 4 વ્હીલ પડી બાકી બધી અમારી ગાડી સામે પડી છે જય ભોળિયાનાથ દાદાએ દર્શન કરવા જાવી છે થોડુંક આઘું છે અમારે અહીંયા કાજુ ગાંઠિયાનું બધું ચાલુ છે થોડુંક ભૂલાઈ ગયું હતું એટલે એ વસ્તુ લઈને આવે છે પાછા બાકી દાદાને દર્શન કરવા જાય છે હાલો ભાઈ ચાલો નરેશભાઈ દાદાને દર્શન કરવા સીધા અહીંયા મળશું હવે હા દાદાએ પા પોકો આવી ગયા છે હવે ઉપર અમે ધાર ઉપર ચડવી છે ડુંગરો છે ને એમાં ચડવી છે ઓલા બાપ દીકરો હાલ્યા છે આગળ હું થોડોક પાછળ હાલ્યો જાઉં છું કહાને આપણે ઇતિહાસ થોડોક સાંભળેલો છે પોપર ખબર નથી ઉપરથી ભેંસ પડી હતી પછી નીચે એ પાછો ભરવાડ કે કોને ખબર એ વ્યક્તિ જેને હતી એ આવ્યો પાછો તો એમને ગાય કે ભેં સહી સલામત હતી દાદાનો એટલો પરસો છે એટલું મેં સાંભળેલું છે વાંદરાને ખોરાક આપવો નહીં આ રીતનું છે બોર આવી ગયા શકો જય કાળ ભૈરવ દાદા જય કાળ ભૈરવ બોલ જય કાળ ભૈરવ દાદા હા તો સીધું પડે એવું જ છે ખતરનાક પેક છે જય કાળ જય હો હા વાતાવરણ તો એકદમ શાંતિ ઉતારવાની મનાય છે એવું લાગશે ઉતાર્યું ન કર દર્શન તમે ફોટો પાડીને બતાવી દઈશ આવી ગઈ દાદાની જગ્યા થોડુંક હશે દૂર ત્યાંથી તો ગાડી આપણે મૂકીને આવીને થોડુંક હાલો એટલે સીધું દાદાનું મંદિર આવી જાય અહીંયા કંઈક અમે ફોટો પાડ્યો હતો વર્ષો પહેલાં ઊભા રહીને કેમેરામાં જય હો દાદા જય હનુમાન દાદા કેમ છે વિપુલ ભાઈ દર્શન કરી લીધા રેડી લ્યો અરે ભવ્ય હા ભેગ છે આખી નીચે તો મમ્મી ત્યાં સીધી પડે એમ જ લાગે કાળમીન પથ્થર આ રીતની છે જગ્યા ફોટો અમે ક્યાં પાડેલો હતો બતાવું તમને એ ફોટો પાડે સારી બધું ડુંગરા જ છે જય હનુમાન દર્શન કરી લઈએ પછી તમને બીજું બતાવશું હાલો અમારે બધી લોટની તૈયારી છે ને આ જમવાનું બને છે મરચાવાળા ગાજરવાળા કોથમરીવાળા હરેશભાઈ તમે રસોઈયા જો હરખું ન બન્યું એટલે અહીંથી નીકળી જાઓ ઓલા ભાઈ લંગાભાઈ લંગાભાઈ મુકેશભાઈ મેનેજર કરીએ ને ઉતારવાની ના પાડે તો થોડું ખાલી બતાવીશ બીજું તમને નહીં બતાવીએ બાકી અમારે કાજુ પનીર ઈદનું શાક છે રેડી રોટલા બી હારે આવ્યા છે ને ભાત એમ નહીં થાળીમાં કચરું હોય ને ધોડ્યું એ તો એવું લાગે ઓછો કરી નાખો ના કાંઈ નહીં થાય રણીભાઈ આ બધું એક રાખજો બાકી જેટલું નાખો હોય તો નાખી દેજો થોડુંક રાખજો એક જ બે ધોઈ એટલે
હાલો આ બધું હવે ભરી ગયો લઈ લો તો આ કસરું બધું જાવ આમ કસરા લ્યો ભાઈ પનીર કાલ હાજે જોઈ એક નંબર 5 મને ન આવી બોટલ મારી દેજો આપણે જે જોઈ દેવું આપણે કઈ શેખ આપી જાય તમે સાચી રાખો કેટલો હોય તો વિપુલભાઈ લીંબુના ખાડા કરી નાખો પછી એ બધું વીવું જાય તો કાઢી લે લીંબુ ન નાખાય ટમેટા ડુંગળી ખડી જાય કે નહીં ડુંગળી ખડશે નહીં ના સળવા દો તમે બોલો ભાઈ થાકી દઈ આવા દો હા નાખી બરો કમ્પ્લીટ રેડી એ ઉભા રહી ગયો 5 મિનિટ મરચું લખી તમે કાઈ દેશો લાલા જોઈ હેલો મુકો ભાઈ હાલા તમે ખાલી બેહો આ તો શીખવાનું છે મારે રસોઈ બનવાનું છે તમે કોઈ કઈ ઉપાધિ કરો આજના મને પેલા બનાવવાનું હોય લાગે તો ઓલા સીધી માંથી હા ઈ તીખું ફૂલ ખાતા હોય હા ભાઈ એનું આપણા ડુંગળીમાં સમારામ લાગ દે સલાડ હા એમાં સલાડમાં ધાણા જરૂર મીઠું હા મીઠું ડુંગળી ઓલા ટમેટા થઈ જાય છે ને હાલો હાલો પનીર તમારે નાખવું હોય ને ત્યારે કેજો છોકરો ખાય પણ એમાં કાઈ ઘટે પનીર કાજુ એમાં કાઈ નો ઘટે શાક બનાવે 4 વાગે આજ ભોગે થાય આ વિડિયો જો હાજે જો આવે છે આપણે ચાલુ જ છે બધું બસ તારે થાળનું તૈયારી કરો બધી હું કે કયો લાલા અમારે નથી ના ભાઈ એ રાખી દે ખાઈ જવાનું ઘરમાં દલાલી ગટનમાં નખાય પડી કા વેખડો પાડી ઓલ નાખશું કે ને આપણે સીલેલું સીધો હનુમાન જે વારું બે વાર સિંદૂરે તમે બતાતો મને લાગે આ કલર બહુ આવ્યો વધારે પડતો કાશ્મીરીનો કલર છે સિંદૂર તો વાંધો નહીં ચાલ વધી જાય હોતે ઈ હારું હોવા જોઈએ લાલા બધાને ધંધે લગાડ્યા મે બાપુ નાખ્યો મે ક્યાં વાળા સીધો લીધો હા ખાટો આ તો પછી પાણી છે નાખો તો નાખી તો એ હું શાક ઘટશે એટલે પાણી નાખો એટલે ગરમ થતો તો ઓલું થઈ જાય હાલો છે પાણી નાખી જો ભાઈ પાણી નાખો ભાઈ નરેશભાઈ 500 ગ્રેવી મેં કીધું તો બધા લેતો આવી ખબર પડી ગઈ કિલો લેવો ડુંગળી આખા ચાલતો આ બધી બે લાય બીજી પાપડ લેવાના ઘેરા લીધા બીજી પાપડ નહોતા રાતે હું જોતો 8 વાગે બંધ થઈ ગયું ઓલા પણ દીધા ઓલા ન્યાથી આણંદ ન્યાથી ઢાકી દે મસ્ત મજાનું બની સુગંધ આવે એક નંબર અત્યારે ખાય એટલે